રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 વાગ્યા છે ભાઈ. રાતે મેં પડ્યો છે ને આજ વાતું પૂરી એવો મેં પડ્યો છે. જો કે અટાણે પાણી ખાલી થઈ ગયા છે. હા વાવડ એમ થાય છે કે હા આ ઓલું તોડલ નતું આમ ટાઈપું નહીં. જ્યાં ઓલ થઈ રહી આખું ફરી ભરાણું હે ને પછી આમ પાણી ગયું હે. અને અમે બે બાપ દીકરી જાય છે નદી જોવા. એમ વાવડ થાય છે કે નદી આવી ગઈ છે, એટલો વરસાદ છે. તો અહીંયા તો પાણી ખાલી થઈ ગયું છે. અવારના વરસમાં અમારે ટૂંકમાં આ મેં આવ્યો ને એટલો મેં એક નથી આવ્યો એવો મેં આવ્યો હોય. દોઢ વાગ્યાનો ચાલુ થઈ ગયો ઠમ ઠમ તો. હાલો અમે બે બાપ દીકરી જોયા નદી કેટલી કાંઈ વાવડ થાય છે. જાઓ ને બેન પુલીએ જાય. હા હાલો અમે બે બાપ દીકરી છે ને જાતા હતા વા પુલીએ જોવા. વાહ નદીએ ટૂંકમાં આ હોટાનો નંબર મારા છે ને ત્યાં. પછી વિચાર કર્યો હાલો ને ભાદરે જોઈ આવે જોઈ લ્યા ગરેડો કેમ પૂર પડ્યો જાય છે. ગાડી હવે આમાં ગરેડામાં હાલી ગઈ ને લાગે રાખી દીધું. ગરેડો પૂર પડ્યો જાય છે. નદી તો લગભગ આવું આ ટૂંકમાં જોતા હતા એમ થાય ઉતરા નહીં હોય એટલી જાતી હોય. ગરેડો એટલો વયો જાય તો નદી તો જાતી હોય. ચંપલ પકડજો, ચંપલ ઉતરી ગયું તણાઈ જાય. ટૂંકમાં અમારે આખા વર્ષમાં મેં એટલો નથી આવ્યો ભેરો એમ. ઊમ ઘણો હતો હાથમ માથે ને 4-5 દી વૈરો કાયમ 2-2.5 ઇંચ આવી જતો. આજનો વરસાદ છે ને ડબલ વૈરો. આજે તો આ બધું ધોવાણું નથી આખા વારામાં ગરેડો ધોવાણું નથી. આ ધોવાય ધૂળ અહીંયા આવી. હા એ ધ્યાન રાખવું ને ખાડાનું બાપ. જોતા થોડો ગરેડો વયો આવે. હજી તો ખાલી થઈ ગયો હા પાણી બધું. વટાણે એટલો વયો આવે એટલે તો નદી ભાઈ ઉતરાય હે ને એટલી વહી જાય. કેટલો મેં પડ્યો હે રાતમાં. બંધ જ હતી ને અહીંયા હા ટૂંકમાં સુકાઈ ગયું હતું પાણી. આમણો એક ખાડો ભર્યો હતો ને આમણો એક ખાડો ભર્યો હતો. બે વાહુ થોડું થોડું પાણી ભર્યું હતું ને કવડી નદી વહી જાય. જોવું જો પાણી પાણી કરી નાખ્યું એક રાતમાં હતા. પડી જાય આગળ લહરી ગયો પગ હેઠળ. કવડી નદી વહી જાય એ અમારે 1-2 પગથિયાં દબાઈને નદી વહી જાય સાટાણે. પણ અહીંયા કઈ આવતું નથી એ જોતા ઓલું તણાઈ નહીં ઓલા ગરડાની ના એ આમ ઉથલાવી નાખ્યું ઓલું જો જો બાવેડાનું પડ્યું પરલી કહું કેમ વહી જાય વેદમાં તે જઈ લ્યો. કાલ કરી હતી હા નદી છે ને હવે 4-5 ઇંચ વરસાદ આવે રાતમાં એટલો. ઓલો પાણો માં રાખા થાય કેટલા ઇંચ નામ હાય એટલે જ ને એની માથે જાય જો એ ખબર પડે. બાપુ આગળ ના જાવ તો એના શું વાર લાગે એને પાણી કરતા. અમારે ડબલાથી પાણી આજ સુધીનું ઉપાડ્યું હતું બધું એટલું ને એટલું વળી પાછું થઈ ગયું વધી ગયું. કેમ વહી જાય બાપુ વિચાર થાય કેમ વહી જાય. કાલ રૂંઢે છે ને મુંબઈ વાવડ થતા હતા. મુંબઈ ચાલુ થઈ ગયું રૂંઢે આ બધું આવ્યું હતું ને લોકો અંધારું થઈ ગયું. રૂંઢે મુંબઈના વાવડ થતા હતા અને રાતે 1 વાગે અહીંયા પૂરી ગયું. સ્પીડ કવડી હે સ્પીડ કવડી પાછું વેરફાઈ આવ્યું.
જોઈ લ્યો વેદમાંથી કેમ વયા જાય હા ઘૂઘવાટા કરતા વયા જાય એને શું વાર લાગે કાલ અહીંયા હાવ કોરું હતું ટૂંકમાં પાણી જ નહોતું ને એક રાતમાં પાણી પાણી કરતી બાપુ કે હોય ને તો વળી અમે બે હોય તો જીગર કરી પણ ના ટપ્પા એમ નથી બે જણા હોય તો જીગર ના કરાય એટલું પાણી વયું જાય ટપી ના હાકી આપણે હાવ હા વચ્ચેમાં તો હાવ ભેટ ભેટ પાણી થઈ જાય હે કુલિયું તો હે પણ ભેટ ભેટ પાણી થઈ જાય એમાં વચમાં અને તાણે ઠાવકું દઈએ એટલે આપણે એવી કંઈ જીગર કરવી નથી આપણે ત્યાંથી જોવાઈ ગઈએ વાડીએ તો કાલે જવાઈ ગયા હે આ જોવા ન જોઈએ આ પાણી બધું વયું જતું હોય ને તરાવમાં આમ દરિયાને કાંઠે હે બેંગ નામ છે એનું એ કંઈક એ ભરાઈ ગયું હતું ઓલે ખરે હાથમ માથે વરસાદ હતો ને એમાં ધીરે ધીરે પાણીથી અને પાછું અડધું ખાલી થઈ ગયું હતું એક જ જોટમાં પાછું ભરી દીધું આમ કદાચ વેરાવેર વધારે હે વરસાદ એવું લાગે આમ જો કે અવારના વરસમાં રોડનો કાંઠો બધો હરહ જ રહ્યો હે છેલ આવી જાય તે પાણી જાય અમારે કટકીનો માર્ગ હે ને આપણો પીપરે પાણી જાય છે એટલે ભાદરમાં ના ચડે પણ કટકી આખીમાં વહી જાય આખી માથો માથ હે ટીસી અડી જ જતું હોય પાણી છેલ આવે ને અવારના વરામાં છેલ ન થાય ગયો હજી આજે બેન ને આજે રજા હે ભણવા જવાનું હતું પણ આ ભારે વરસાદની આગાહીને કારણે નિશાળ બંધ રાખી છે વરસાદની આગાહી બહુ છે એટલે બંધ રાખી છે હાલો હવે અમારે નદી જોવાની હતી એ જોવાઈ ગઈ કારણ કે પરલે કાંઠે જવા હા નહીં તો વળી જાત પણ અહીંથી જ આમ મન ભરાઈ ગયું ત્યાં જોવા નથી જવું ને અમે હે ને આમ માર્ગે હતા અમારે ત્યાંથી આમ આવ્યા ને અહીંયા ચેક ડેમ છે ને ત્યાં જોવા આવ્યા હા અહીંથી ટપાય નહીં પણ ખાલી આ તો જોવા આવ્યું ચેક ડેમ માંથી તમારી મોર ના વટાય અહીંયા સુધી ભૈયા જોતા હે પણ ના જા બેન ને તો હવે નથી જા માથે આગળ તો ઊંડું તો હોય ને બસ એટલે આમ હાથ ઊંચો કરી તો ના દેખાય વરસાદ કેવો હે જોઈને પાછા ઘેર આવતા ને અમારે તો વરસાદ છે ને નેલ ઘેર અને છે મલક નદી જોઈ ને તમે કેટલી વહી જાય અને સોમવાર છે વાર્તા હાલે છે મને બાપુને વિડીયો જોવાનું હાલે હે અમારો જ વિડીયો બખલાર બાપુ નતો આવ્યો ને તો એ જોઈ છે કે જોઈ લીધો તો હાઈ છે વિડીયો હવે હરખો જોઈ હા હાઈવે મૂકવા આવ્યા હતા ગુવારનો હમણાં આટલો વધારો છે ને આ ખાતા ખાતા વધે છે ને આળો પાડો હે ખાય ને પછી વધેરીને કાચરી બનાવી નાખીએ જો હે કાચરી ને હજી એક કાચરો તમે ભરી રહી ગુવાર ગુવાર હમણાં ખોટતો જ નથી બી થઈ જાય કુડકો વાગે હાલો ઊંઘાના છે ને 4:30 વાગ્યા છે અને આ ફોનમાં જોઈ જ અને મોડા હુતા જો ઈંડો એમને આમ હુઈ ગયા અને મારે લુગડા ધોવાનું હાલે છે માં અને પલક મારે અહીં ધોખા કહેવાય કાકા રહીએ ને ત્યાં ઘૂમરો મારવા ગયા એટલે બે દાયરો કરવા ગયા હાલો પલક આપણે ત્યાં રજા છે ને એમમાં જાય અને મારે જવું હું ભીંડા ઉતારવા હંજ કરવા મેં નવરી હતી ને લુગડા ધોવાય છે મશીનમાં બાકી અહીંયા પૂરી ગઈ ને ભીંડા ઉતારવા હતા તો કીડીયું ઈંડા લઈને જતી હતી જો વરસાદ જારી અને અહીંથી આમ લેતી જાય હતી અહીંયા લઈ જાય હેસેટ જોઈ રહ્યું આટલી ઊંચા ચડાવે અને તમને
ખબર છે કાંઈ એમ વિડીયો જોતા હોય ને તા કે કીડિયું ઈંડા ઊંચા ચડાવે ને એટલે વરસાદ પાછો આવે જ. અને વરસાદને હવે આવે તોય ભલે અને ના આવે ને તોય કંઈ કહેવાય નહીં, કેમ કે રાતનો એટલો વરસો જો કે આમાં ફરિયામાં તો ક્યાંય ખબર નહીં પડતી હોય વરસાદ આવ્યો એમ, અમને નથી પડતી. બાકી રાતનો વરસાદ બહુ જ વરસો, નદી છે ને હાવ રેકોર્ડ તોડ્યો છે, એટલી બે કાંઠે ગઈ. એટલે વરસાદે બહુ જ દયા કરી છે ભગવાને. અને બાકી હવે છે ને 15-20 દી હાવ નવરા, હાવ એટલે હાવ. ને હું આંગળી જ બપોર મોર વાત કરતી હતી ને, આંગળી આને બાપુ વડામાં બેઠા હતા ને તે વાત કરતી હતી. મેં કાંઈ હમણાં હાવ નવરા તો હે ને બરોબર ભાઈ આવીએ ને વાઢીનું કામ ચાલુ થાય એટલે ભાઈ ભેગું ભાઈને બિચારાને આપણા ભેગું કામમાં ચડાવી દેવાના ધક્કાધક્કી. ભાઈ ઓલું લઈ આવે ઓલું લઈ આવે ને અટાણે મેં કંઈ થોડાક દી વહેલો આવે ને વાઢું પડ્યા મોર તો થોડાક દી શાંતિથી ઘેર બનાવીને ખવડાવવું હોય તો ખવડાવી હગી, એના ભેગા રહી હગી. હાલો ભીંડા ઉતારી આવી, ગુવારનું હાંકતા હે પણ હમણાં ત્યાં હાક મલકનું બકાલું થાય છે ને તે નથી નવીન કાયમ બનાવી. બપોરે બનાવ્યું હોય હાઈ ના હલવી, ન કરતાં અમારે બધાને છે ને હાકનું એવું કંઈ હોય નહીં. બપોર વધ્યું હોય ને તો એમ કે હાઈ હાક ના બનાવજો, એ હાલીએ બધેને. પણ જોતા હતા પંખીડા રૂપારા બોલે, મેં ક્યાં કેવાનો અવાજ આવે છે પણ આમાં પંખીડા બોલતા હોય. હાલો ભીંડા હાક થાય ને એટલે હવેથી ઉતારી આવે. આપણે આ હે દેહી ટમેટીમાં જો હવે દેહી ટમેટા આવ્યા જ હજી પાકીએ ત્યાં જીરીક વાર લાગીએ પણ જો આવ્યો દેહી એટલે ઝીણા ટમેટા જરી એમાં તો એકદમ ના હે. અને અહીંયા હે ટમેટી એ વડા ટમેટા હે, પાંદડા ઉપર જ ખબર પડે છે આ વડા ટમેટા હે. બાકી જારી બધું બકાલું હોય. રીંગણા સવારે ભાઈઓને ત્યાં ધોખે દીધા તો એ જબરા જબરા મલ્લો ખાઈ જોતા. ભીંડા કાયમ હાક ઉતરે ને એટલે નવા થઈ જાય. જો આ ભીંડો ઉતારી લઈને તો આ વળી કાલ ખાવા જેવડો થઈ જાય. એટલે આપણે વડા વડા ભીંડા ઉતારી લઈ, બધા છોટામાં એક એક ભીંડો હોય એ કાયમ. આજે ઉતારી લીધા ને તો આ વળી થઈ જાય પાછા. આજનો વરસાદ અમારે કેવો હોય તો તમે આગળ વિડીયોમાં જોયું. સવારે અમે ભાદરીને ગયા હતા અને 3 વાગે છે ને ગાજતું તો એ પાછું ફૂલ. અને આદર તો એવો ને એવો છે. અને આમ જો પવન કેમથી આવે છે અટાણ પવન હે ને હાવ ગિરનારી હે. આમ જુનાગઢ છે ગિરનાર, આમથી પવન આવતો હોય ને એટલે આમ ગિરનારી કંઈ બપોર મોર હાવ આમ ઉગમણો હતો, આપણે ભોર મળી ગયો હોય ને એવો પવન હતો. અટાણે આમ આવે ગિરનારી. અને હમણાં 3-4 દિનની આગાહી છે 2 તારીખ સુધી. જોકે આજનો વરસાદ અહીંયા ને ગામમાં થોડોક ઓછો છે એવું લાગે. ધારી બાપુ ગયા હતા કાઢીએથી, ધારીએ કોઈ દી પાણી નથી નીકળ્યા અવારનવાર. આજ ફરે પારો તૂટી ગયો, કાઢી હતો ત્યાંથી આમ ટૂંકમાં કાઢીએમાં નીકળીને આવી ગયું ને ઓલી તાજી પારી હતી માછલે ગિરનારમાં કરેલ એ પારી આમ તોડીને પાણી નીકળી ગયું. એટલો વરસાદ થઈ ગયા. અને માતા જોયું તમે નદી ગઈ. ટૂંકમાં અમારે આખા વરસમાં અટાણે જે આવ્યો ને રાતમાં એવો વરસાદ આખા વરસમાં આવ્યો નથી, એટલો છે વરસાદ. અને હજી આવે આડ છે ને કીડીયું છે ને ઈંડા જો આમ લઈ જાય છે, ભાગે છે આડે આવરી જારી. આ બધી છે ને અહીંયા ચડાવે છે. એટલે કીડીયું આ ઈંડા આડાવરી કરતી હોય ને ઊંચા ચડાવતી હોય ને એટલે સમજી લેવાનું હજી વરસાદ આવે. એટલે જૂના બધા પામ ખાય ને ટીટોળી ને ઈંડા જોઈ ને કીડીયું આડાવરી કરતી હોય ઈંડા ને ટીટોળીને ઈંડા જેમ ઊંચા હોય ટૂંકમાં ખેતરમાં એમ વરસાદની શક્યતા વધારે હોય. એવી રીતે કીડીયું આડાવરે જેટલા ઈંડા કરે ને એમ વરસાદની શક્યતા વધારે હોય. અમારો વિડીયો છે ને એક દી લેટ આવે. કાલનો વિડીયો હોય આજ આવે, આજનો હોય કાલ આવે. પણ આજે હવે આપણે વરસાદ આવ્યો છે ને એટલે તમારા કોમેન્ટ ઘણા આવી ભાઈ વરસાદ કેવો છે ને શું છે ને. એટલે છે ને અમે આજ કોશિશ કરીશું કે આજનો વિડીયો છે ને આજને એડિટ કરી અને મૂકી દઈએ. એટલે હાલો આજ છે ને તાજો વિડીયો તમને આજ કેટલા વાગે ખબર 5 માથે જ થાય છે. આખરે એડિટિંગ કરી અને મોકલી દઉં. તાજે તમારે અમારો વરસાદ કેવો હોય તમારે જોવાઈ જાય ને એમ. ને કા તમને કાલ છે ખબર પડી 8 વાગે. હે હા તમારે કેવો હોય કોમેન્ટ કરી દો.
અમારે તો વરસાદે ભૂકા બોલાવ્યો ભાઈ એક જ રાત. હાલો તે મારે છે ને હવે જો એડિટિંગ આખરી વિડીયોનું કરવાનું છે, કલાકમાં એડિટ કરી અને પછી અપલોડ કરી તમને આજનો લાઈવ જોવાય જાય વરસાદ કેવો છે એ. એટલે હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી વળી કાલ છે ને કાલ વળી ઓલો આગલો જૂનો હોય એ કદાચ આવીએ અને આજ આ એટલે અવર થઈ જાય. એટલે હાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.